મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું આલુ ડુંગળીનો બિરિંજનો સેવ રોલ. તો તેના માટે 2 બટેટા આપણે મોટા બાફીને તૈયાર કરી છીણીને તૈયાર કર્યા છે. ડુંગળી ઝીણી સમારેલી છે. લીલા ધાણા, આદુ મરચાં, કોથમીર પુદીનાના ઝીણી સમારેલા પાન લીધા છે અને બિરંજી લીધી છે. તો ચાલો આપણે મસાલો તૈયાર કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ડુંગળી આમાં એડ કરી દઈશું. આદુ મરચાં સમારેલા, ફુદીનો અને ધાણાના પાન આપણે એડ કરી દઈશું. થોડાક લીલા ધાણા આપણે એડ કરીશું. લીલા ધાણાનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે. ગરમ મસાલો, એક નાની ચમચી ખાંડ આપણે એડ કરીશું. એક નાની ચમચી મરી પાવડર, એક લીંબુનો રસ એડ કરીશું આપણે. બધો મસાલો સેટ કરવા માટે 3 ચમચી આપણે કોર્નફ્લોર પાવડર એડ કરીશું. હવે સરસથી આપણે આને સેટ કરી દઈશું. આ રીતે આપણે નમક એડ કરીશું સ્વાદ અનુસાર. સરસ મજાનો સેટ થઈ ગયો છે. મસાલો સેટ થાય ત્યાં સુધીમાં આપણે એક લઈ તૈયાર કરશું કોર્નફ્લોર પાવડરની. 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં થોડુંક પાણી એડ કરીને આપણે લોટની લઈ તૈયાર કરશું. તે આપણે રોલ્સ તૈયાર કરશું. હવે આપણે તૈયાર કરેલી લોટની જે લઈ છે એમાં આ રીતે આપણે એને સેજ આ રીતે તૈયાર કરી લઈશું. સેવ ઉપર આપણે આ રીતે એને બિરંજ છે એમાં આપણે આ રીતે રોલ્સ તૈયાર કરશું. આ રીતે આપણે દરેક રોલ્સ તૈયાર કરવાના છે. આ રીતે દરેક રોલ્સ આપણે તૈયાર કરશું. આપણે સેવ રોલ તળવા માટે તૈયાર કરશું. ગરમ તેલ મૂક્યું છે. હવે આપણે આ રીતે સેવ રોલ તળવા માટે તેલમાં મૂકશું. આ રીતે આપણે ફેરવતા રહીશું. એકદમ બદામી કલર થાય પછી આપણે લઈ લઈશું. સરસ મજાના આપણા સેવ રોલ તૈયાર છે. આ રીતે આપણા બધા સેવ રોલ આપણે તૈયાર કરી લઈશું અને આવો કલર બદામી કલર કરવાનો છે. સરસ મજાના સેવ રોલ એકદમ કરકરા, એકદમ ક્રિસ્પી સેવ રોલ છે. તો તમે પણ અમારી રેસીપી જો પસંદ આવી તો તમે પણ બનાવશો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સેવ રોલ તમે દહીંની ચટણી, લીલી ચટણી અથવા ટમેટા સોસ સાથે ગરમ ગરમ ચા સાથે તમે બપોરના નાસ્તામાં લઈ શકો છો.